રહેશે। સમાચારોમાં આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લા આરટીઓ કચેરીના ઓફિસર સ્ટાફે પોતાની વિવિધ માંગણીઓ મામલે વિરોધ નોંધાવ્યો છે। પ્રોબેશન સમયગાળો પૂરો થઈ ગયો હોવા છતાં અધિકારીઓને ફિક્સ પગારમાં જ ફરજ બજાવવી પડે છે। બેનામી અરજીઓના પગલે પ્રોબેશન અટકાવવામાં આવે છે। ઓન ડ્યુટી અધિકારીઓને પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી। આ ઉપરાંત આરટીઓ ટેસ્ટની જૂની પુરાની સિસ્ટમમાં વારંવાર બંધ પડી જતા લોકોની સાથે મહેસાણા આરટીઓ કચેરીના અધિકારીઓ અને સ્ટાફ પણ હેરાનગતિનો સામનો કરી રહ્યા હોવાથી મહેસાણા આરટીઓ કચેરીના અધિકારીઓએ કાળી પટ્ટી ધારણ કરી આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। તેમજ આરટીઓ ઓફિસરો આગામી 4 માર્ચ માસ સીએલ પર ઉતરી ધરણા યોજી વિરોધ કરશે। તેમ છતાં જો સરકાર દ્વારા માંગ સંતોષાશે નહીં તો આગામી 11 માર્ચથી તમામ ઓફિસરોએ માસ સીએલ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી છે। આરટીઓ ઓફિસર્સ એસોસિએશન દ્વારા અમારી પડતર માંગણીઓને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। હાલ ઘણી બધી માંગણીઓ છે અમારી, એમાંથી મુખ્ય માંગણીઓમાં જોવા જઈએ તો અમારા જે ઓફિસરો છે એમના પ્રોબેશન જે છે 2 વર્ષથી કરીને 10 વર્ષ થઈ ગયા હોવા છતાં એમના પ્રોબેશન જે છે પૂરા કરવામાં નથી આવ્યા। હાલ પણ એ ફિક્સ પગાર લઈ રહ્યા છે। બીજી માંગણીઓમાં કહીએ તો ત્રાહિત વ્યક્તિઓ દ્વારા થતી અનામી કે બેનામી અરજીઓને કારણે પણ અમને પ્રોબેશન અટકાવવામાં આવે છે અથવા પ્રમોશન અટકાવવામાં આવે છે। તદુપરાંત અમે જે ચેકપોસ્ટ બંધ થયા બાદ ચેકપોઇન્ટ પર ડ્યુટી ફાળવવામાં આવી છે અમને બધાને, અને આ ચેકપોઇન્ટ પર 24 કલાક ચેકિંગ કરવાનું હોય છે। તો આ ચેકપોઇન્ટ પર જે સામાન્ય સુવિધાઓ હોવી જોઈએ, બેઝિક ફેસિલિટીઝ જેમ કે શૌચાલય છે અથવા તો ઠંડી, વરસાદ કે ગરમીથી બચવા માટે કન્ટેનર હોવું જોઈએ, એવી કોઈ વ્યવસ્થા અમને આપવામાં આવતી નથી। તો આ બાબતે અમારી માંગણીઓ છે। તદુપરાંત છાસવારે ટેસ્ટ ટ્રેકમાં ઘણી મુશ્કેલીઓ થતી હોય છે, લોકોને હેરાનગતિ થતી હોય છે। તો ટેસ્ટ ટ્રેકની સિસ્ટમો ખૂબ જ જૂની થઈ ગઈ છે, જેના કારણે વારંવાર સિસ્ટમ બંધ થતી હોય છે, જેના કારણે લોકો હેરાન થાય છે। તદુપરાંત તકનીકી ખામીઓને કારણે ઓફિસરોને વારંવાર નોટિસો આપવામાં આવે છે। આ ઉપરાંત બીજા બી ઘણા પ્રશ્નો છે જેને લઈને અમે વિરોધ કરી રહ્યા છીએ।